जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने आज આપણે બનાવીશું ચાર પડવાળી રોટલી। આપણે નોર્મલ રોટલીનો લોટ આપણે બાંધીએ તે રીતના જ બાંધવાનો છે। મેં નિમક નાખીને બાંધ્યો છે। જો તમે નિમક ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। આપણે આ રોટલી આપણે સાતમને દી ઠંડી ખાવાની હોય તો આપણે મજા આવી જાય છે ખાવાની ને એકદમ સોફ્ટ ને એકદમ નરમ રહે છે। એકદમ સરસ આપણે આ રોટલી બને છે। આ રોટલી આપણે 2 દિવસ પડી રહે તો આપણે એવી ને એવી રહે છે અને બગડતી પણ નથી। એટલે એકદમ સરસ અને એકદમ સોફ્ટ રોટલી ખાવા માટે આપણે ચાર પડવાળી રોટલીનો લોટ આટલો આપણે નાનું લોટ લીધું છે। તમે જો મોટી ખાતા હો તો એ પ્રમાણે લઈ શકો છો। હવે આ રોટલીનો લોટ આપણે થોડો લોટવાળો કરીશું આ રીતના। ત્યારબાદ આપણે એને આ રીતના વણી લેવાની છે। આપણે ચાર પડવાળી બનાવવી છે એટલે આપણે થોડીક મોટી બનાવીશું એટલે એકદમ સરસ બને। આપણે મસ્ત મજાની આ રીતના રોટલી બનાવી લેવાની છે। ત્યારબાદ આપણે તેમાં ઘી લગાવીશું। આપણે ઘી લગાવવાથી એકદમ મસ્ત આપણા ચાર પડ જુદા જુદા પડી જાય છે। આ રીતના આપણે એકદમ સરસ, જરા પણ જગ્યા ન રહેવી જોઈએ, એકદમ બધે એક સરખું આપણે ઘી લગાવી દેવાનું છે। તમે ઘી પણ તેલ પણ લગાવી શકો છો, પણ તેલમાં આટલી મસ્ત નહીં બને। આ ટેસ્ટ પણ એટલો મસ્ત આપણે આવશે એટલે આપણે ઘી લગાવીશું। હવે ઉપર આપણે થોડો એવો લોટ લઈને આ રીતના આપણે ચપટી વડે આ રીતના આપણે છાંટી દેશું। હાથ વડે આ રીતના આખામાં ફેરવી દેશું એટલે એકદમ સરસ કોટ થઈ જાય। હવે આ રોટલીને આપણે આ રીતના 2 પડ વાળીશું। ફરી આપણે આમાં ઘી લગાવવાનું છે। આ રીતના આપણે ઘી લગાવી દેશું। આ લોટમાં મેં તેલનું મોણ નથી આપેલું, જો તમે ખાતા હો તો નાખી શકો છો। આપણે મોણ નહીં નાખીએ તો પણ આપણે મસ્ત રોટલી સોફ્ટ એટલી બનશે। ફરી આપણે આ લોટ લગાવી દીધો છે, ફરી આપણે આ રીતના આખી રોટલીમાં ફેલાવી દેશું। ફરી આપણે આ રીતના દબાવીને આ રીતના કરી લેવાની છે। હવે આપણે ઉપરથી થોડો લોટ છાંટીશું એટલે એકદમ સરસ આપણે ચોટે પણ નહીં, એકદમ મસ્ત બને। આ રીતના આપણે વણી લેવાની છે। આપણે આ ચાર પડવાળી રોટલી ત્રિકોણમાં જ બને છે, આપણે ગોળ નહીં બને, ત્રિકોણમાં જ મસ્ત બને છે। આ રીતના જો થોડા આ રીતના ત્રાસા પડ રાખીશો તો તમારે એકદમ મસ્ત રોટલી પણ એટલી સરસ લાગશે અને ભાગ પણ આપણે બધા જુદા જુદા પડ પડી જશે। આપણે ચારે બાજુ આ રીતના એકદમ સરસ આછી વણી લેવાની છે। આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે। આ રીતના આપણે બનાવવાની છે, તમે જોઈ શકો છો। આપણે આટલી થિકનેસ રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની। એટલે આ રીતના આપણે બધી રોટલી બનાવી લેશું। આપણે બધી રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જઈશું ચૂલા તરફ। આપણે એક તવી મૂકી દીધી છે, ગરમ થઈ ગઈ છે। આપણે હવે રોટલી નાખી દેશું આ રીતના એકદમ સરસ। હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું। આપણે મસ્ત ફૂલી ગઈ છે રોટલી, તમે જોઈ શકો એકદમ સરસ રોટલી ફૂલી ગઈ છે। ફરી સાઈડ ચેન્જ કરી લેશું। આપણે જડે ત્યાં જ આપણે પડ જુદા પડી જાય છે, તમે જોઈ શકો એકદમ સરસ। આ રીતના બનાવશો એટલે રોટલી પણ એટલી સોફ્ટ રહેશે અને પડે પણ ફટાફટ આપણે જુદા પડી જશે। આ રીતના આપણે હળવે હાથે ફેરવશું એટલે એકદમ સરસ ડિઝાઇન પડી જાય। મારે થોડી લાલ ખાય છે, જો તમે સફેદ ઉપર ખાતા હો તો તમારે આ સ્ટેપ ઉપર ઉતારી લેવાની છે। મારે ઘરમાં બધી વસ્તુ થોડી લાલ જ જોતી હોય છે એટલે મારે થોડી લાલ થવા દેવા પડે છે। હવે આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। આ રીતના બધી રોટલી આપણે જોડવી લેશું। આપણે મસ્ત મજાની ચાર પડવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ચારે ચાર પડ આપણે જુદા થઈ ગયા છે, એકદમ આછી થાય છે, ટ્રાન્સપરન્સ એકદમ આપણા હાથ પણ દેખાય એટલી મસ્ત આછી થાય છે। આપણે ચારે ચાર પડ જુદા પડી ગયા છે, એકદમ મસ્ત અને આપણે ખાવાની પણ મજા આવે એટલી સરસ બને છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ નરમ બની છે।
જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.